મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતથી. મિત્રો, આજે આપણે વાત કરીશું ઈષ્ટ દેવતા. ઈષ્ટ દેવતા એટલે કે આપણે જે ભગવાનને પ્રત્યે જે શ્રદ્ધા વધારે હોય છે એનું નામ હોય છે ઈષ્ટ દેવતા. આમ તો જે બ્રાહ્મણો હોય એ લોકો ગાયત્રીના ઉપાસક હોય છે, એટલે કે ગાયત્રી માતા જે છે, વેદ માતા જેને ગાયત્રી કહીએ, એના ઉપાસક હોય અને એમણે તો ગાયત્રીના જ જાપ કરવા જોઈએ, ગાયત્રી મંત્રોના. છતાં પણ જે બ્રાહ્મણ ગાયત્રીના જાપ કરતા સિવાય પણ માની લો કે ભાઈ હનુમાનજી છે, કૃષ્ણ ભગવાન છે, એવા કોઈ દેવની ઉપર નાનપણથી એમને ભગવાન પર વધારે જો શ્રદ્ધા હોય તો એ ભગવાનનું આપણે ઈષ્ટનું આપણે સ્મરણ છે, પછી એ ઈષ્ટ પ્રત્યેનો મંત્ર છે, એ ઈષ્ટ પ્રત્યેની પૂજા છે, એવું આપણે વિશેષ રૂપમાં કરવું જોઈએ. જેમ કે હનુમાનજી, મારા દાખલા તરીકે મારા ઈષ્ટ હનુમાનજી છે તો મારે નિત્ય હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. શનિવાર અથવા મંગળવાર એક કોઈ પણ વાર નક્કી કરી એ દિવસે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. હરતા ફરતા જ્યારે પણ યાદ આવે તો હનુમાનજીનો જાપ કરતા રહેવું જોઈએ. એ સિવાય હનુમાનજીનો વાર મંગળવાર છે, એ સિવાય હનુમાનજીનો જે મંગળવાર હોય તો લાલ કપડાં એ દિવસે પહેરવા જોઈએ. હનુમાનજીને રોટ કહીએ, એટલે કે જાડી રોટલી બનાવી એને ભૂકો કરી, એટલે કે ચૂરી, ગોળ અને ઘી નાખી અને ચૂરમું બનાવી એને હનુમાનજીને ભોગ લગાવવો જોઈએ. એવી રીતે મિત્રો, જે પણ તમારા ઈષ્ટ દેવતાને તમે માનો, એ દેવ હોય અથવા દેવી હોય, તો એ દેવોનું અથવા એ દેવીઓનું તમારે આવી રીતે એમનું પૂજન અર્ચન વગેરે કરતા રહેવું જોઈએ. જો ભગવાન આપણાને પૈસાથી સંપન્ન સારા રીતે બનાવ્યા હોય તો વર્ષમાં એક વખત એમનું જે પ્રચલિત મંદિર હોય છે, જેમ કે હનુમાનજીના પ્રચલિત મંદિર રાજસ્થાનની અંદર મહેંદીપુર બાલાજી છે, પછી આપણે ગુજરાતની અંદર કેમ્પ હનુમાનજીની અંદર છે, પછી કાઠિયાવાડની અંદર હનુમાનજી કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે. એવી રીતે દેવીઓના પણ મંદિર હોય તો વર્ષમાં એક વખત ત્યાં દર્શન કરવા પણ જવું જોઈએ. તો આનાથી આપણી લાઈફ હંમેશા, આપણું જીવન હંમેશા સારું, સુખમય અને શાંતિમય પસાર થાય છે. તમને પણ કોઈ પણ મુશ્કેલીઓ જો આવવાની હોય તો તમને એ દેવી દેવતાઓ તમને પહેલેથી એવી રીતે તમને સજાગ કરે છે કે મુશ્કેલીમાંથી તમે બચી જાઓ છો. તો ઈષ્ટ દેવતાને જરૂર પૂજવા જોઈએ અને જરૂર એમનું કીર્તન વગેરે કરવું જોઈએ. ઈષ્ટ દેવતા જ આપણા બધા કાર્યો પાર પાડે છે. મિત્રો, આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.